નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો કાલાવાડ પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 100 થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે। ત્યારે ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। ભાજપ કાર્યાલયના આગેવાનોએ ખેસ પહેરાવ્યા, જ્યાં ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી જ બિનહરીફ થઈ છે। ત્યારે કાલાવાડની જે નગરપાલિકાની ચૂંટણી હતી, કાલાવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર, જ્યાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે। ત્યારે 100 થી વધુ લઘુમતી સમાજના લોકો ભાજપમાં જોડાઈ ગયા છે। ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આ ભંગાણ પડ્યું છે, જ્યાં આ ભંગાણમાં લઘુમતી સમાજના 100 થી વધુ લોકો ભાજપના કેસરિયા ધારણ કર્યા છે। ત્યારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ભાજપ કાર્યાલયમાં ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવ્યા છે। ત્યારે ચૂંટણીમાં ભાજપની એક સીટ પહેલેથી જ બિનહરીફ છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં અને પક્ષ પલટો કરવામાં જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે પક્ષ પલટાનો સિલસિલો જોવા મળી રહ્યો છે કાલાવાડ પાલિકામાં, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે। ત્યારે 100 થી વધુ લઘુમતી સમાજના લોકોએ કેસરિયા ધારણ કર્યા છે। ત્યારે આ સાથે જ જામનગરથી સંવાદદાતા હર્ષલ ખંદેડિયા જોડાઈ ગયા છે। જી હર્ષલ, વાત કરવામાં આવે કાલાવાડની નગરપાલિકાની ચૂંટણી અને 100 થી વધુ લઘુમતી સમાજના લોકોએ કેસરિયા ધારણ કર્યા છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી મહેન્દ્ર, વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે। ત્યારે જામનગર જિલ્લાના કાલાવાડ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો હોય તે પરિણામ સામે આવ્યા છે। જેમ કે વાત કરીએ તો 100 થી વધુ લઘુમતી સમાજના લોકો ગઈકાલે સાંજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। આપ કેટીવીના માધ્યમથી જોઈ શકો છો કે લઘુમતી સમાજના 100 થી વધુ લોકો ભાજપનો કેસરિયો ધારણ કરે છે। જી, વધુ કહેવામાં આવે કે 100 થી વધારે લોકોએ કેસરિયા ધારણ કર્યા છે, ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો 100 થી વધુ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થયા હોય, ત્યારે કોંગ્રેસની કોઈ જાતની પ્રતિક્રિયા સામે આવી નથી। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો કાલાવાડ પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। 100 થી વધુ લઘુમતી સમાજના લોકોએ કેસરિયા ધારણ કર્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને જેમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। ત્યારે ભાજપના કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ કોંગ્રેસના જે પક્ષ પલટો કરીને આવેલા કાર્યકર્તાઓને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। ત્યારે ચૂંટણી પહેલા ભાજપની એક સીટ પહેલેથી જ બિનહરીફ થઈ છે।